લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નીટ પેપર લીકને મામલે પાટણમાં ભારે હોબાળો. નીટ પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાટણમાં આ મુદ્દે યુથ કોંગ્રેસ મેદાને ઉતરી હતી. ટીબી 3 રસ્તા પાસે મોટી સંખ્યામાં ભેગા થયેલા કાર્યકરો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ ઉગ્ર બનતા કાર્યકરોએ હાઈવે માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો. અચાનક સર્જાયેલા ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે ચક્કાજામ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. નીટ પેપર લીક મુદ્દે હવે વિદ્યાર્થીઓમાં સરકાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. શા માટે વિરોધ પ્રદર્શન? જે તાજેતરની અંદર નીટના વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે એની અંદર અમારા પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આપણા દેશના જે વિશ્વગુરુ માનવામાં આવી રહ્યા છે, જે પ્રધાનમંત્રી એ આ 86થી વધુ વખત પેપર લીક થઈ રહ્યા છે અને 23 લાખ નીટના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. તો આની જવાબદારી કોણ લેશે? એના વિરોધમાં આજે પાટણ યુથ કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરીને જો આવનારા સમયની અંદર પણ જ્યાં લડત આપવાની આવશે, વિધાનસભા ઘેરવાની આવશે, તો આ યુથ કોંગ્રેસ વિધાનસભા ઘેરશે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે હંમેશા એની સાથે અડીખમ ઊભી રહેશે. ચલો, નીટની પરીક્ષા રદ થઈ છે, શું તકલીફો પડી? નીટની પરીક્ષા જે રદ થઈ છે એના કારણે વિદ્યાર્થીઓની જે તૈયારી છે એમાં ખૂબ મોટી ખલેલ ઊભી થઈ છે. જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પોતાના સારા માર્ક્સ લાવતા હોય, આ પેપર ફોડીને બીજા વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. આ માટે મોદી સરકારને વિનંતી છે કે હવે આમાં આપણે શું કરવું જોઈએ. કદાચ આ પરીક્ષાને લઈને તૈયારીઓ કરી છે, શા માટે વિરોધ? વિરોધ શા માટે કરવામાં આવ્યો? વિરોધ એના માટે કે બીજા લોકો જે તૈયારી કરે છે એમને તેનું ફળ મળતું નથી. જે લોકો તૈયારી નથી કરતા તે લોકો મહેનત કર્યા વગર પણ તેનું ફળ લઈ જાય છે. શું નામ તમારું? શું નામ? સંયમ પ્રજાપતિ.